સમાચાર કેજરીવાલ ચૂંટણી હારી ગયા છે। નવી દિલ્હી બેઠક પરથી કેજરીવાલની હારના સમાચાર સામે આવી રહ્યા છે। કેજરીવાલ ચૂંટણી હારી ગયા છે તો માહિતી મળી રહી છે તે અનુસાર મનીષ સિસોદિયા બાદ હવે કેજરીવાલની પણ હારના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। આ આમ આદમી પાર્ટી માટે ખૂબ મોટો ઝટકો છે કારણ કે કેજરીવાલ ચૂંટણી હારી ગયા છે। જે કેજરીવાલે આમ આદમી પાર્ટીનું આખું ગઠન કર્યું, સતત તેઓએ ભાજપ અને કોંગ્રેસને હંફાવી દીધી હતી પાછલી બે ચૂંટણીઓમાં અને ભાજપના પ્રવેશવરમાં હવે તેની સામે જીતી ગયા છે। અજીતભાઈ આપણી સાથે જોડાયેલા છે। અજીતભાઈ, શું કહેશો? કેજરીવાલ હારી ગયા હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। અજીતભાઈને પૂછી લઈએ આપણે પહેલા, આમ આદમી પાર્ટીના નેતા અજીતભાઈ, બોલો। અજીત, મને આપના માધ્યમથી આ સમાચાર મળે છે। અત્યારે પણ હું એટલું કહીશ કે જે પણ લોકોનો જે કઈ જનાદેશ હશે એને સ્વીકારીએ છીએ। જે પણ જનાદેશ મળશે એને સ્વીકારશું। લોકતંત્રમાં જનતાનો જનાદેશ સૌથી મોટો હોય છે અને પૂરી તાકાતથી અમે લોકો દિલ્હીમાં ચૂંટણી લડ્યા એ બાબતનો મને ગર્વ છે। ગુજરાતમાં પણ કરે છે, દિલ્હીમાં પણ એટલો જ હદે દુરુપયોગ કરી અને ક્યાંક ને ક્યાંક સીબી, ઈડીઆઈ, એલજી, એસીબી આ બધું લગાવી એમના આખા દેશના ટોચના લીડરોને ત્યાં લગાવી અને એક બેઠકવાળી નાના રાજ્યની અર્ધ રાજ્યની ચૂંટણીને એટલી હદે મેન્યુપ્યુલેટ કરી અને જે આ પરિણામો છે એ દેખાય છે કે કેટલી હદે એમણે મેન્યુપ્યુલેટ કરી। પણ છતાં પણ મોટા મનથી એવું કહું છું કે એવી રીતે માનો કે 70 માંથી જયારે 62 દીધી હતી, 67 દીધી હતી ત્યારે પણ કરતા હતા। અને આમ આદમી પાર્ટી એ બેઝિકલી એનું જે કઈ જન્મ કે ઉત્પત્તિ થઈ છે આંદોલનથી થઈ છે। એટલે વિરોધ પક્ષમાં અમે બેસું કે સત્તામાં બેસું એનાથી જનતાના પ્રશ્નોને લઈને જનતા માટે કોઈ ફરક નથી પડવાનો। અમે લોકો પૂરી તાકાતથી વિપક્ષમાં બેસીને પણ જનતાનો અવાજ ઉઠાવતા રહેશું, મુદ્દાની કામ છે એ અમે લોકો કરતા રહેશું। અને જ્યારે વાત આવે કે ભાઈ આ ચૂંટણીઓ હારી જવાથી પાર્ટી પતી જશે, તૂટી જશે, હું એવું માનું છું કે લોકશાહીમાં ચૂંટણીઓમાં હાર જીત થતી જ રહેતી હોય છે। અમારા માટે હું એવું કહું કે કદાચ આ નવી શરૂઆત હશે અહીંથી ને આ આમ આદમી પાર્ટી માટે ખતમ થવાની નહીં પણ ક્યાંક ને ક્યાંક નવી શરૂઆતની પણ દસ્તક હોઈ શકે। એટલે આવનાર દિવસોમાં આમ આદમી પાર્ટી આપની સાથે જોડાય છે, પરંતુ જે પ્રકારે તમે કહી રહ્યા છો કે એક નવી શરૂઆત હોઈ શકે છે। અજયભાઈનું રિએક્શન લઈ લે। અજયભાઈ, જે પ્રકારે ત્યાં સમાચાર આવ્યા, સૌથી પહેલા સિસોદિયાને લઈને, પછી કેજરીવાલને લઈને અત્યારે વિગતો જે મળી અને હજુ પણ આપના બીજા મોટા ચહેરાઓ તો અત્યારે પાછળ જ છે। એલાને કે લીએ ये ખ્યાલ अच्छा है કે નવી શરૂઆત કરશું અને એ જ કહેવું જોઈએ પોતાની પાર્ટીના કાર્યકર્તાઓનું મોરલ જાળવવા માટે। પણ જો કેજરીવાલ ને મનીષ સિસોદિયા એટલે સીએમ અને ડેપ્યુટી સીએમ જો હારી જાય તો હું નથી માનતો કે હવે કોઈ ચર્ચાનો પણ અર્થ રહેશે। આતિશી પણ હારશે કે સત્યેન્દ્ર જૈન